જય માં ભારતી. આપણું આપણે લાસ્ટ લેક્ચરમાં લોકસભા અને રાજ્યસભા વિશે જોયું હતું, બરાબર છે. હવે આ લેક્ચરમાં પણ આપણે લોકસભા અને રાજ્યસભા વિશે જ જોવું. થોડુંક એવું બાકી હતું, એ જોઈ લે આપણે આ લેક્ચરમાં. બીજું આપણે ચૂંટણીની પ્રક્રિયા ને કેમ થાય ને કેમ નહીં ને, બરાબર છે. સદસ્યનો કાર્યકાળ ને આપણે બધું જ જોઈ લીધું હતું. સદસ્ય બનવા માટે હું લાયકાત જોઈએ લોકસભા અને રાજ્યસભામાં, આપણે હરેક વસ્તુ જોઈ લીધી. હવે જેટલી બાકી રહેલી છે લોકસભા અને રાજ્યસભાની વસ્તુ એ જોઈ લેવું, અને આગળ જેમ અનુચ્છેદ હાલતા હતા એમ પછી આપણે આગળ હાલતા જવું, બરાબર છે. મેં તમને બધું કહી દીધું હતું કે લોકસભાની ચર્ચા અનુચ્છેદ 80 ને 81 માં, બરાબર છે. રાજ્યસભાની ચર્ચા તો કે 80 માં, રાજ્યસભાની ચર્ચા અનુચ્છેદ 80 માં, અને લોકસભાની ચર્ચા તો કે 81 માં, બરાબર છે. રાજ્યસભાની ચર્ચા 80 માં, લોકસભાની ચર્ચા તો કે 81 માં, સંસદની ચર્ચા તો કે 79 માં, બરાબર છે. મેં તમને બધું કરાવી દીધેલું છે. હવે જો જેટલું બાકી રહેલું છે એ આપણે જોઈ લે. હવે હું બાકી રહે જો લોકસભામાં સભ્યની બધી બાકી મેં તમને એ નથી કીધું સભ્યની સંખ્યા શું છે આ તે, બરાબર છે. આપણે ઈ જોઈ લે કે લોકસભામાં સભ્યની સંખ્યા શું છે, પેલા આપણે ઈ જોઈ લે. હવે જો આમાં મેં સભ્યોમાં શું કરવાનું, જો મહત્તમ લોકસભામાં કેટલા બેહક છે, 552 સીટ હશે. 552 સીટ થી માથે નહીં જાય. સંવિધાન એમ કહે છે કે લોકસભામાં વધારે ને વધારે કેટલા 552 જણા બેહક છે, એનાથી વધારે નહીં બેહક, એટલે નેતા બનીને આવી શકશે, બરાબર છે. બેહવા માટે તો ભાઈ એટર્ની જનરલ એ બેહી શકે, મંત્રીઓ અહીંના રાજ્યસભાના મંત્રી પણ આ બેહી શકે, બરાબર છે. મતલબ વસ્તુ એમ છે કે જેટલા લોકસભાના ઓલા અધ્યક્ષ લોકસભાના જેટલા મેમ્બર હોય મેમ્બર 552 થી વધારે મેમ્બર નહીં બની શકે, બરાબર છે. સંવિધાનમાં એમ કીધું આ 552 થી વધારે નહીં બની શકે, ઠીક છે. તો આમાંથી રાજ્યના કેટલા હશે? સંવિધાન એમ કે રાજ્યોના 530 તો હોવા જ જોઈએ, રાજ્યમાંથી ચૂંટાઈને આવેલા 530 હોવા જોઈએ. અને બીજું સંવિધાન એમ કહે છે કે 20 છે ને 20 કેન્દ્ર શાસિત યુટી એટલે યુનિયન ટેરેટરી 20 છે ને 20 ઈ ક્યાંથી ચૂંટાઈને આવવા જોઈએ, ઈ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 20 તો આવવા જ જોઈએ. સંવિધાન આમ કહે છે, બરાબર છે. અને બીજું આમાં એમ કીધું કે 2 એંગ્લો ઇન્ડિયન આમાં હોવા જોઈએ લોકસભામાં, 2 એંગ્લો ઇન્ડિયન. હવે તમે એમ કહો સર એંગ્લો ઇન્ડિયન એટલે શું સર? કોઈ પણ છોકરાઓનો માં અથવા બાપ યુરોપિયન હોય ને, હા એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. ઈ છોકરાને કહેવાય એંગ્લો ઇન્ડિયન. તમે કહો કેમ યુરોપિયન જ? કેમ કે આપણા ઉપર શાસન કોને કર્યું? અંગ્રેજોએ, બરાબર છે. બીજા કોને? પોર્ટુગાલ છે, ડચ આવ્યા, ફ્રાન્સિસ આવ્યા, બરાબર છે. મતલબ બધી કોણ આવ્યા? યુરોપિયન થી જ આવ્યા, બરાબર છે. હવે એ લોકો આવતા રહેતા કે એક બે વર્ષ થોડી હતું રહેતા, 5 વર્ષ 10 વર્ષ 15 20 વર્ષ અહીંયા સુધી રહેતા, શાસન કરતા, સૈનિકો એટલા આવ્યા. તો એ લોકો શું કરતા? ભારતીય સ્ત્રી એટલે લગ્ન કરી લેતા, બરાબર છે. એનાથી જે છોકરો થાય એને કહેવાય એંગ્લો ઇન્ડિયન, ઘણા આમાં એવું વિચારે એંગ્લો ઇન્ડિયન એટલે વિદેશી કોઈ પણ માં અથવા બાપ વિદેશનો હોય, વિદેશનો નાગરિક, એનાથી ઉત્પન્ન થયેલો છોકરાને હે ને એંગ્લો ઇન્ડિયન કહેવાય. નહીં, એંગ્લો ઇન્ડિયન કેને કહેવાય? યુરોપનું હોવું જોઈએ માં અથવા બાપ, એનાથી ઉત્પન્ન થયો. કા પછી માં યુરોપિયન હોવું જોઈએ, કા બાપ યુરોપિયન હોવું જોઈએ, બેમાંથી એક, ને બેમાંથી એક ભારતીય પણ હોવો જોઈએ, એને કહેવાય એંગ્લો ઇન્ડિયન, બરાબર છે. તો આમાં એમ કીધું સંવિધાનમાં કે 2 એંગ્લો ઇન્ડિયન પણ લોકસભામાં રાષ્ટ્રપતિ મૂકી શકશે. કોણ મૂકી શકશે? તો કે રાષ્ટ્રપતિ, બરાબર છે. મતલબ આમાં એમ કીધું કે અગર એંગ્લો ઇન્ડિયન ચૂંટાઈને આવી ગયા તો ઠીક છે, તો ઈ આ સીટ મતલબ 2 એંગ્લો ઇન્ડિયન લોકસભામાં રહી શકશે. પછી ચૂંટણીથી આવી ગયા તો પણ ઠીક છે. અગર ચૂંટણીથી ન આવી હોય કા તો રાષ્ટ્રપતિ મૂકી દે, તું આવી જા બેહી જાઓ અહીંયા, હાલો. હા, હવે તમે એમ કહો કે સર એવું કા? ચલો 530 રાજ્યને આવી શકશે કેમ કે એ લોકો ભારતીય, 20 કેન્દ્ર શાસિત ના આવી શકશે કેમ કે એ લોકો ભારતીય, આ બધું ઠીક છે. ચલો, પણ આ 2 એંગ્લો ઇન્ડિયન કેમ? એ લોકો નાખવાનો હું જરિયો? ભાઈ અત્યારના લોકો તર્ક એમ દે છે કે શું કહેવાય કે આઝાદી પછી છે ને, મતલબ જ્યાં સુધી આપણે ગુલામ હતા ને ત્યાં સુધી એંગ્લો ઇન્ડિયન એક નંબર રાજ કરતા હતા, પણ આઝાદી પછી આને દબાવવામાં આવ્યા. હા, તું ડેલહાઉસી ચેડવે ને, ડેલહાઉસી નો તું પુત્ર, હા તું, હા તારો બાપ છે કે ડુપ્લે, ઓલાનો બાપ ઇરવિન,
મતલબ આવી રીતથી મતલબ બધા એમ કહેતા કે આ લોકોના અસ્તિત્વને દબાવવામાં આવતું ને આમ ને તેમ ને એટલે એમ એ બધા તર્ક એમ દે નેતા લોકો તર્ક એમ દે કે એટલે અમે આ બે જણાને અહીંયા રાખીએ છીએ કેમ કે આ બે જણા લઈને જેટલા એંગ્લો ઇન્ડિયન છે એ બધીના અસ્તિત્વ હાટું લડશે ને હાટું સારું કરશે. અરે તર્ક પણ કેવા દે હું રિયાલિટી આવું હોઈ શકે તર્કમાં તમે થોડુંક એવું વિચારો. ભાઈ ભારતીય સંસ્કૃતિ હે આપણામાં શું શીખાડે દુશ્મનનું પણ આદર કરવું ને એમાંય કોક એવા હે કે એવા ઉદાહરણ દે નમસ્તે ના પણ કે હે ને લોકો એમ કે હે ને સર તો માત્ર ને માત્ર છે ને ભગવાનની સામે જ ઝુકાવવું જોઈએ. હું તો કેમ હિન્દુ લોકો બધાને નમસ્તે કરે છે? નમસ્તે નો મતલબ શું થયો? અમે તમને નમન કરીએ છીએ, બરાબર છે? તો લોકો તો એમ કે ભગવાનની સામું જ હિન્દુ લોકો નમન કરે, પણ એ લોકોને ક્યાં લઈ જાવ? જાહિલ ગવારને મારે ક્યાં લઈ જાવ? લાખોની સામું ભાષણ દે. એ લોકોને મારે શું કેવું કે ભાઈ હિન્દુ ધર્મમાં હજી એક પરંપરા છે, તે હિન્દુ ધર્મને અરખો ભણ્યો નથી, ભણ્યાઓ. લોકો એમ પણ કે હિન્દુ ધર્મમાં કે હરેક માણસમાં પણ ભગવાન છે, પ્રકૃતિની હરેક વસ્તુમાં ભગવાન છે. એટલે અમે હે ને નમન એને નથી કરતા, એ માણસને એના રહેલો ભગવાનને કરીએ છીએ. વાતો કરો તી લાખોની સંખ્યામાં હિન્દુ ધર્મનું ભાષણ દ્યો. હા નમન લે એટલે હવે આવો તર્ક દે કે બે એંગ્લો ઇન્ડિયન ને બેહાડશું, પણ આવો તર્ક તમને ક્યાંયથી સાચો લાગે છે? ફાંકા મારવાના ખેલ છે આ બધી. હવે આ તો સંવિધાને કીધું આટલું નહીં એટલું 552 હોવા જોઈએ, ભાઈ 530 રાજ્યમાંથી આવવા જોઈએ, 20 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવવા જોઈએ, 2 એંગ્લો ઇન્ડિયન હોવા જોઈએ, આટલું લોકસભામાં હોવું જોઈએ, આવું સંવિધાને કીધું. તો હાલમાં હું આ વસ્તુ ફોલો થાય છે? હાલમાં આવું કઈ છે? હા જોઈએ, આપણે જોઈએ તો ખરી. તો હાલમાં અત્યારે કેવી રીતના લોકસભાનું અત્યારે હાલમાં કેવો સ્ટ્રક્ચર છે એ જોઈ લે. હાલમાં આમાં કેટલી સંખ્યા છે? 545. તો આમાં હું કીધું વધારે વધારે 552 હોવી જોઈએ. હા તો બરાબર છે, 545 છે. 552 એમાં ઓછામાં ઓછું નથી કીધું, 552 થી વધવી ન જોઈએ. આ 552 થી વધી નહીં, 545 છે અત્યારે, બરાબર છે. એમાંથી રાજ્યમાંથી 530 આવેલા છે, બરાબર છે. 530 રાજ્યોમાંથી હોવા જોઈએ. હા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 20 થી વધારે ન હોવા જોઈએ. અહીંયા જો અહીંયા તો 13 જ છે, 20 થી વધારે ક્યાં છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અત્યારે 13 મેમ્બર આયા લોકસભામાં છે, બરાબર છે. પછી એંગ્લો ઇન્ડિયન 2 હોવા જોઈએ હાલમાં, પણ હવે મતલબ આ તો વસ્તુ હવે 545 સદસ્ય. હવે તમને એમ કહીને કે લોકસભામાં કેટલા સદસ્ય છે, તો હવે તમે 545 નહીં કહેતા, હવે તમે કીધું 543. કેમ કે હવે આ કાનૂન પણ કાઢી નાખવામાં આવ્યું. 2 એંગ્લો ઇન્ડિયન ને હવે લોકસભામાં રાષ્ટ્રપતિ મતલબ નાખી નહીં શકે, નિમણૂક નહીં કરી શકે 2 એંગ્લો ઇન્ડિયન ને. પહેલા એવી હતી સુવિધા, આ લખ્યું જો ક્યાં આર્ટિકલમાં લખેલું છે, આર્ટિકલ 331 મુજબ 2 એંગ્લો ઇન્ડિયન ને રાષ્ટ્રપતિ લોકસભામાં નિમણૂક કરી શકશે વગર ચુનાવ વગર. અગર એ ચુનાવ જીતીને ન આવ્યા તો રાષ્ટ્રપતિ એને વગર ચુનાવે અંદર મોકલી દે, જા મેં સિલેક્ટ કર્યો તું અંદર. ક્યાં અનુચ્છેદમાં એવી ચર્ચા છે? 331 માં. પણ હવે એ કાનૂન કાઢી નાખવામાં આવ્યું છે સંશોધન કરીને, બરાબર છે. હવે એ કાનૂન કાઢી નાખવામાં આવ્યું છે. જ્યારે 331 ભણાવશું ત્યારે હું તમને એ વસ્તુ ડીપલી કહીશ, બરાબર છે. એટલે હવે તમને કોઈ પૂછે કે ભાઈ કેટલા શું કહેવાય કે તમને એમ પૂછે ઐતિહાસિકની દ્રષ્ટિએ, સોરી સંવિધાનની દ્રષ્ટિએ તમને પૂછે કે લોકસભામાં કેટલાથી વધારે મેમ્બર ન હોવા જોઈએ, તો 552 થી વધારે ન હોવા જોઈએ. તો અત્યારે કેટલા? 545, બરાબર છે. પણ હવે કયો આંકડો બોલશો? 543 છે, બરાબર છે. કેમ કે 2 એંગ્લો ઇન્ડિયન ને સર કહી દેવાનું કે 2 એંગ્લો ઇન્ડિયન વાળી જે ઓલી હતી ને સંવિધાનમાં લખેલું હતું ને 2 એંગ્લો ઇન્ડિયન મૂકવા, ઈ હવે કેન્સલ કરી દેવામાં આવ્યું છે. એટલે હવે લોકસભામાં 543 જ મેમ્બર છે, બરાબર છે. એમાંથી રાજ્યમાંથી કેટલા આવી શકે? 530. તો અહીંથી 530 રાજ્યમાંથી આવી ગયા. પછી યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 20 જણા આવી શકશે આની અંદર, તો અહીંથી 13 આવ્યા, બરાબર છે. અને એંગ્લો ઇન્ડિયન વાળું તો ખતમ જ થઈ ગયું. આવી રીતથી છે સભ્યનું, આમાં કઈક સ્ટ્રક્ચર આવી રીતથી છે. સમજાઈ ગયું સભ્યનું સ્ટ્રક્ચર? હવે આમાં સભ્યનું સ્ટ્રક્ચર કેવી રીતના, બરાબર છે. આમાં કેટલા કીધા જો, સભ્ય 250 થી વધારે અહીંયા ન હોવા જોઈએ રાજ્યસભામાં, 250 થી વધારે સભ્ય ન હોવા જોઈએ, આવું સંવિધાન કહે છે. તો અત્યારે કેટલા છે સર? 245. વાત ખતમ. પણ આમાં હજી એક છે, એ વસ્તુ તમને કહી દઉં. 12 સભ્ય છે ને, 12 રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થઈ શકશે વગર ચુનાવથી.
આની મેં ચુનાવની જે પ્રક્રિયા, ચૂંટણીની પ્રક્રિયા મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહી દીધું છે, બધું જ ભણી આવજો. બરાબર છે? બરાબર છે? આની ચૂંટણી કેમ થાય મેં તમને કહી દીધું. તો તમે એમ કહો 12 ઈ જે 12 હશે એ એમને નિમણૂક થઈ જાય. બરાબર છે? હા, એમને જ વગર ચૂંટણી. તો એમાં કાંઈક તો હોવું જોઈએ ને સર. 12 એડ કરે છે રાષ્ટ્રપતિ, તો એની અંદર કાંઈક તો હોવું જોઈએ ને. હા, શું હોવું જોઈએ? જો કાં તો એ કલાની દ્રષ્ટિએ માહિર હોવો જોઈએ, કાંઈ પણ કલા આવી જોઈએ. કલા મતલબ સંગીત આવડવું જોઈએ, ચિત્રકળા આવે, એમાં કંઈક ને કંઈક જગ્યાએ માહિર હોવો જોઈએ. વિજ્ઞાનમાં કંઈક સારું હોવું જોઈએ, સાહિત્યમાં કંઈક સારું હોવો જોઈએ, સમાજની દ્રષ્ટિએ કંઈક સારું, મોટો ઉદ્યોગપતિ હોય, ક્રિકેટર હોય. આ બધી જણાને હે ને રાષ્ટ્રપતિની નજરમાં કોઈ પણ હવે હારા આવી છે ને પકડી લે, આવી જા, લે તું કરી જા. આવી રીતના 12 જણાની અંદર મૂકી શકશે. મતલબ આમાંથી 245 માંથી 12 તમે માઇનસ પણ કરશો ને તો કેટલા આવશે કે 2 ગયા 243 એટલે 233 જણા. 233 જણા ચૂંટણીથી આવશે અને બીજા 12 જણા છે ને, મતલબ 233 જણા ચૂંટાઈને આવશે અને બીજા 12 જણા રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થઈ જાય. બરાબર છે? આ હતું બેયમાં સભ્યનું સ્ટ્રક્ચર. આમાં 552 થી વધારે ન જવા જોઈએ ને, અહીંયા 250 થી વધારે ન જાય. તો અહીંયા કેટલા છે અત્યારે? 245. અહીંયા 543. બરાબર છે? એમ જોઈએ તો 543, એમ જોઈએ તો 545. પણ હવે કોઈ પૂછી લે કે હવે કેટલા છે, તો 543 જવાબ દેવો. બરાબર છે? કેમ કે 545 છે તો એને કહેવાનું કે તમે જો 331 મુજબ બે એંગ્લો ઇન્ડિયનની વાત કરો જ ને, ઈ હવે હે ને રદ કરી દેવામાં આવ્યું છે. હવે બે એંગ્લો ઇન્ડિયન આમાં નિમણૂક નહીં કરીએ કે રાષ્ટ્રપતિ, કહી દેજો. બરાબર છે? આ હતું આમાં સભ્યનું સ્ટ્રક્ચર. બરાબર છે? આ હતું આમાં સભ્યનું સ્ટ્રક્ચર. હજી બે વસ્તુ છે જે આમાં તમારે ભણવાની છે. ઈ છે કે લોકસભાને હે ને હેન્ડલ કરતો હોય છે લોકસભાનો અધ્યક્ષ, રાજ્યસભાને હેન્ડલ કરવાવાળો હોય છે રાજ્યસભાનો સભાપતિ. હેન્ડલ કરવાવાળો એટલે સર તમે બધું જોયું છે. જો હું તમને એક ફોટો બતાવું, એક અહીંયા ફોટો બતાવો ને એક અહીંયા, બે જગ્યાએ ફોટો જોઈ લો. આ જોયા ફોટા? હવે આ બે ફોટામાં તમે જો, બે ફોટામાં હું તમને દેખાય. બરાબર છે? જે લોકસભા છે, લોકસભા, બરાબર છે? લોકસભા, બરાબર, અહીંયા લોકસભા રાખો. બરાબર, આ લોકસભા છે, લોકસભા. હવે જો લોકસભા જે છે એ આખા લીલા પટ્ટાથી ઘેર, મતલબ જો એમાં જો લીલો પટ્ટો, જ્યાં ટીવીમાં તમે જોતા છે ને કંઈ પણ એવું આવતું છે એમાં લીલા પટ્ટા નો, તો સમજી લો જે લોકસભાનું હાલે છે. ને રાજ્યસભામાં લાલ પટ્ટા હોય જમીન ઉપર બિછાયેલા. અહીંયા લાલ, અહીંયા લીલા. બરાબર છે? હવે જો એમાં જે ઓલો મેન ખુરચી ઉપર બેઠેલો જ ને એને કહેવાય લોકસભાનો અધ્યક્ષ. અહીંયા જે મેન ઓલો ખુરચી ઉપર બેઠેલો જ ને એને કહેવાય લોકસભાનો રાજ્યસભાનો સભાપતિ. બરાબર છે? હવે આ બે જણા છે ને, આ જે છે ને લોકસભાનો અધ્યક્ષ, એ લોકસભાને હેન્ડલ કરશે, ને અહીંયા જે બેઠેલો હોય ને એ રાજ્યસભાને હેન્ડલ કરશે, એને કહેવાય સભાપતિ. બરાબર છે? તમે કે હેન્ડલ કરશે એટલે હવે ઘણીવાર આ બધાની વચ્ચે બબાલું થઈ જતી હોય. ઓલો ઓલાને કરવું દે, ઓલો આ બિલ પાસ થવું જોઈએ, ઓલો કે નહીં થાય, આ કે થવું જોઈએ, નહીં થાય. હા, સભાપતિ પછી સભાપતિના અધ્યક્ષને બધીને હેન્ડલ કરશે. બેજા શાંતિથી વાત કરો. હું ઇંગ્લિશ ને હિન્દીમાં જ વાત કરો. અગર માતૃભાષામાં વાત કરવી હોય તો પહેલા મારી પરવાનગી લ્યો. હા, સભ્યતાથી વાત કરો. હું બાકી સસ્પેન્ડ કરે ને. હા, લોકસભાની મતલબ લોકસભાના અધ્યક્ષને આ સભાપતિ વિશે તો કોઈ ન બોલી શકે. ખુદ નરેન્દ્ર મોદી ઈ ટાઈમ પર ચૂપચાપ બેઠો હોય. મતલબ આટલા ગોળ ચકેડામાં હે ને આ બેનું રાજ હાલે. અહીંયા આવશે ને આનું, અહીંયા આવશે ને આનું. બરાબર છે? તમે એમ કહો ઘણાને આ વસ્તુ મેં કહી દીધું હોય છે. ઉપરાષ્ટ્રપતિ મેં તમને ભણાવ્યા છે. સભાપતિ કોણ હોય છે? દેશનો ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ નહીં ભણ્યો હોય તો ભણ લેજો. બરાબર છે? એટલે આ બે વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. બરાબર છે? લોકસભાનો અધ્યક્ષ, હવે ચલો લોકસભાના મેન ને શું કહેવાય છે? લોકસભાને હેન્ડલ કરતો હોય ને લોકસભાનો અધ્યક્ષ, રાજ્યસભાને જે હેન્ડલ કરતો હોય ને રાજ્યસભાનો સભાપતિ. બરાબર છે? અને હજી એક વસ્તુ એ તમને જોવાનું છે. એક જ મિનિટ, લોકસભાનો કાર્યકાળ કેટલો છે? તો કે 5 વર્ષ. મેં તમને લોકસભાના સભ્યનો કાર્યકાળ કીધેલો છે અને લોકસભાના ચૂંટણીનો સમય કીધેલો છે. લોકસભાનો કાર્યકાળ નથી કીધેલો. લોકસભાનો કાર્યકાળ છે 5 વર્ષ. કેમ કે 5 વર્ષમાં લોકસભા ખતમ થઈ જાય, નવેસરથી ચુનાવ થાય. તો એમ તમે એમ કહો લોકસભાનો, ઠીક છે, લોકસભા 5 વર્ષ થાય એટલે ખાલી જ થઈ જવાની છે, એટલે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ. હવે રાજ્યસભાનો કાર્યકાળ કેટલો? રાજ્યસભા કોઈ દી ખાલી થાય? નહીં થાય. તો એનો કાર્યકાળ હશે નહીં. તો આનો કાર્યકાળ હવે પૂછી લે, રાજ્યસભાનો કાર્યકાળ છે નહીં, તો તમે શું કહો જવાબમાં? નહીં. રાજ્યસભા એને કે સ્થાયી છે ભાઈ, સ્થાયી. આ કોઈ દી ખાલી જ નહીં થાય.
કેવી છે રાજ્યસભા? સ્થાયી. કોઈ દી ખાલી જ નહીં થાય. જે વસ્તુ ખાલી થાય નવેસરથી ભરાય તો એનો નવેસરથી કાર્યકાળ આવે ભાઈ. બરાબર, નવો કાર્યકાળ આવે. મતલબ જો આ 5 વર્ષે ખાલી થાય, બરાબર છે, મતલબ 5 વર્ષે જૂના મેમ્બર આમાંથી જાય, નવા મેમ્બર ચૂંટાઈને પાછા આવે. આમાં કઈ એવી રીતના છે નહીં. તો તમે એમ કહો સર આમાં કેમ એવી રીતે નથી? લાસ્ટ લેક્ચર જોઈ લો, આખી પ્રોસિજર કીધી કે લોકસભા રાજ્યસભાને કેમ ખાલી નથી કરતા, એનું કારણ શું છે, કારણ મેં તમને બધું સમજાવી દીધું. હવે આ વસ્તુ તમે જોઈ લીધી, બરાબર છે. હવે જો હવે જે છે એ મેઇન છે. હવે તમને આ લોકોની શક્તિ અને કમજોરી કહી દો. લોકસભાની શું શક્તિ છે, રાજ્યસભાની શું શક્તિ છે, લોકસભાની શું કમજોરી છે, રાજ્યસભાની શું કમજોરી છે, બરાબર છે. કોઈ પણ એક જણાની શક્તિ કમજોરી ભણ લો ને તો બીજાની એમને સમજાઈ જાય. કેવી રીતે સર? પહેલા એક કામ કરીએ, પહેલા આપણે રાજ્યસભાની કમજોરી અને શક્તિ ભણ લે તો લોકસભાની એમને મત તમને ખબર પડી જાય. તમે એમ કહો સર આ શક્તિ કમજોરી ક્લાસ 3 વાળા પણ ભણીએ? હા, કેમ કે હવે બધું તમે યાર, હું તમને એમ કહું યાર, ક્લાસ 1 2 વાળા થોડું કેવું ભણે જ છે તો તમે ભણી લો ને. હવે અહીંયા સુધી તમે ભણશો, આ કઈ ભણશો જ નહીં. હવે તમને પણ ભાઈ ડીપલી ક્વેશ્ચન પૂછાય ક્લાસ 3 વાળાને, થોડું કેવું છે ભાઈ, ભણી લ્યો ને ભાઈ. નકર શું કરે ક્લાસ 3 વાળા? બસ આટલું આપણે સર ભણાવી દીધું, અહીંથી વધારે નહીં ભણીએ, બરાબર છે. અહીંયા તમને એક પોઈન્ટ કહેતા ભૂલી ગયો, એ કહી દઉં તમને કે ભાઈ મેં કીધું કે 12 જણા હે ને રાષ્ટ્રપતિ દ્વારા આમાં રાજ્યસભામાં નિમણૂક થાય. તેમાં સર તમે ઉદાહરણ જે કોણ કોણ અત્યાર સુધી કર્યા, તો સચિન તેંડુલકર, પછી રેખા જે હિરોઈન છે, રેખા પણ આમાં રાષ્ટ્રપતિ, પછી નરગીસ દત્ત, સંજય દત્તની માતા નરગીસ દત્ત, એ પણ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરેલી છે, વગર ચૂંટણી વગર અંદર આવેલી છે, બરાબર છે. આમાં ઘણા ઉદાહરણ છે, પણ જે મેન 3 હતા મેં તમને કહી દીધા. હવે જો પહેલા આપણે જોઈ લે રાજ્યસભાની કમજોરી શું છે. રાજ્યસભાની કમજોરી શું છે પહેલા આપણે એ જોઈ લઈએ, બરાબર છે. કમજોરી શું છે? પહેલા એક કમજોરી છે નાણાં બિલ ઉપર. નાણાં બિલ ઉપર એટલે પૈસા ઉપર આની રાજ્યસભાની મોટી કમજોરી છે. બજેટ ઉપર કોઈ પણ વસ્તુ પૈસાનો મતલબ ધન વિધેયક કયો કે નાણાં બિલ કયો. હવે તમે એમ કહો સર નાણાં બિલ એટલે સર ઈ વળી હું નાણાં બિલ? કોઈ પણ વસ્તુ ઉપર અગર ક્યાંય પણ સમજી લ્યો કે એવું કંઈક થઈ ગયું કે ભાઈ શું કહેવાય કે એવું બજેટ તૈયાર કરવામાં આવ્યું કે શિક્ષામાં આટલો લઈને આટલો ખર્ચો કરવામાં આવશે, તે ખર્ચો કેટલો કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે, પૈસા કાઢવામાં આવશે, એ બધું નાણાં બિલની ઉપર લખ્યું હોય. કેટલા પૈસા જોઈએ છે, કેવી રીતે કાઢવા, હું ક્યાં શું કે સમજી લો સ્કૂલ બનાવી હોય તો સિમેન્ટનો કેટલો ખર્ચો અને લાકડાનો કેટલો ખર્ચો અને ફર્નિચરનો, મતલબ જે પણ હોય બધું નાણાં બિલની અંદર ને કેટલા પૈસા જોઈએ ને કેટલા નહીં જોઈએ ને હું ડબલ કેમ માંગો, કેમ કે 200 કરોડ લોન છે તો 100 કરોડ ખાવાના હોય એટલે કેમ ડબલ, એટલે બધું આમાં લખેલું હોય, બરાબર છે. એટલે કે નાણાં બિલ. હવે નાણાં બિલમાં રાજ્યસભાની કઈ શક્તિ જ નહીં હાડી. જો પૂરેપૂરી લોકસભાની શક્તિ. જો શું કીધું, નાણાં બિલને આ રોકી પણ નહીં શકે. હું નાણાં બિલને રાજ્યસભા રોકી પણ નહીં શકે, ના તો એમાં કઈ સુધાર કરી શકશે. માત્ર 14 દિવસ સુધી જ રોકી શકશે. માત્ર રોકી આપશે પણ 14 દી પછી, 14 દી સુધી, 14 દી સુધીમાં પછી આને સાઈન કરવી જ પડશે બિલ ઉપર. હા, નાણાં બિલને રાજ્યસભા અગર લોકસભા વાળાએ એકવાર ઈ બિલ સાઈન કરીને અહીંયા મોકલી દીધું ને તો આને ખાલી 14 દી સુધી જ રોકી શકશે. તો સર એમ કે 14 દી થી વધારે રોક્યું તો શું થાય? સાઈન કરી જ પડશે, કઈ થાય નહીં. એ લોકોનો નિયમ છે યાર. કે તમે એમ કહો કે સર ન કરી તો સાઈન, તો તમે બધા એમ કહો સર આમાં સંયુક્ત અધિવેશન બોલાવી શકશો ને, તો તમે એમ કહો સર સંયુક્ત અધિવેશન એટલે કહો આગળ નહીં. નાણાં બિલમાં કોઈ દિવસ સંયુક્ત અધિવેશન નહીં બોલાવવામાં આવે. ધન વિધેયક જે પણ મનીથી રિલેટેડ મામલો છે કરવી જ પડશે ભાઈ સાઈન. બરાબર છે. એટલે આ બાબતમાં રાજ્યસભાનો ઓછો પાવર છે. એટલે એક આ કમજોરી. બીજી શું કમજોરી છે? એક તો મંત્રીની કમજોરી. મંત્રીની કમજોરી કે અગર કોઈ પણ મંત્રી લોકસભામાંથી બનશે, મંત્રીમંડળ જેને નથી ભણ્યું ને એ લોકો ભણી આવજો, રાજ્યસભાથી પણ મંત્રી બની શકીએ, લોકસભામાંથી પણ મંત્રી બની શકીએ, રાજ્યસભામાંથી પણ મંત્રી બની શકશે. અગર કોઈ રાજ્યસભા વાળો મંત્રી બન્યો ને, હા એમાંથી કોઈ મંત્રી બન્યો ને, તે મંત્રી હે ને બેસશે અહીંયા, ભાષણ અહીંયા દે હે, ઝઘડશે અહીંયા, બધું અહીંયા જ કરશે, પણ ખાલી વોટ દેવા આટલું અહીંયા આવશે. હા, તો તમે એમ કહો સર અહીંથી મંત્રી બનેલો અહીંયા બેસશે, તો અહીંથી મંત્રી બને હું અહીંયા બેસશે, નહીં પણ અહીંયા જ બેસશે. મતલબ પૂરેપૂરા મંત્રી બેસશે અહીંયા જ, ઝઘડશે અહીંયા જ,
મત જ્યારે દેવાની વારી આવશે ને તો જે ગૃહથી મતલબ રાજ્યસભામાં સિલેક્ટ થયેલો હોય છે, મતલબ રાજ્યસભાનો મેમ્બર હશે તો રાજ્યસભામાં જઈને વોટ દે, લોકસભાનો મેમ્બર હશે તો લોકસભામાં જઈને વોટ દે. વોટ દેવા ટાઈમ સુધી જ એના ગૃહમાં જાય, બાકી નહીં જાય. એટલે મંત્રીઓ બધી શક્તિ લોકસભા પાસે. બીજી આની શું કમજોરી છે? સંખ્યા. આની સંખ્યા જો કેટલી છે? 245. આની સંખ્યા 543. તો સર તમે એમ કહો તો સંખ્યામાં શું વાંધો હે? સંખ્યાથી શું થઈ જવાનું હે? સંખ્યાથી શું થઈ જવાનું તમને કહું. જો જ્યારે સંયુક્ત અધિવેશન બોલાવવામાં આવશે ને, સંયુક્ત અધિવેશન, તો રાષ્ટ્રપતિ સંયુક્ત અધિવેશન બોલાવશે. સર સંયુક્ત અધિવેશન ક્યારે બોલાવવામાં આવે ને શું છે સંયુક્ત અધિવેશન? જ્યારે કોઈ પણ એક બાબતમાં લોકસભા અને રાજ્યસભા ઝઘડી ઉઠે. હા, કોઈ પણ એક બાબતમાં ઝઘડી ઉઠે. આ એમ કે હું જ્યાં સુધી હવે નાણાં બિલમાં તો આની તાકાત નથી, હવે કોઈ બીજું બિલ આવ્યું હોય, સમજી લો. નાણાં બિલ સિવાય કોઈ બીજું બિલ આવ્યું, સમજી લો કે ખેતી રિલેટેડ બિલ આવ્યું હોય. હવે ખેતી રિલેટેડ માં આ એમ કે તું આ બાબતમાં પાસ કર, આમ કે હું નહીં પાસ કરું, જાઉં કર લે જે કરવું હોય. તો ખેતીનું બિલ જ અટકાઈ ગયું. હા, ઓલો કે પાસ કર, ના કે નહીં કરું, તો એ રાષ્ટ્રપતિ કે એ ઝઘડો શું કરવાનું, સંયુક્ત અધિવેશન બોલાવો. હા, સંયુક્ત અધિવેશનમાં હે ને જેટલા ને 245 ને 543 બધી ભેગા પડી. અત્યારે 543 ની જગ્યાએ 545 ભણો ને ભાઈ. આ બધીને હે ને ભેગા કરીને બોલાવશે. આવો હેઠ અહીંથી બધીને બોલાવશે ને એક જગ્યાએ બેહાડશે. શું છે, શું થયું નાણાં બિલમાં? ભાઈ આમ નહીં આમ વાંધો આવ્યો. એક કામ કરશે, લોકસભાના અધ્યક્ષને કહે કે જેટલા બે મેમ્બર આવ્યા ને, મતલબ એ બેની અધ્યક્ષતા તું કરજે. હવે થોડું એવું ચેકવું થાય. હું હવે તમને હરખી આ જેને જોઈ લેજો એકવાર હરખી રીતે, થોડુંક આ સંયુક્ત અધિવેશન તમને ભણાવી દઉં. જે સંયુક્ત અધિવેશન છે ને, એમાં કેટલા જણા બેઠા છે? 545 આઈના, 245 રાજ્યસભામાં વાળા, અને આ લોકસભા વાળા, આ રાજ્યસભા વાળા, એટલે કુલ કેટલા છે? 500 ને 700 ને 790 થઈ ગયા. બરાબર છે? કુલ 790 જણા સંયુક્ત અધિવેશનમાં બેઠેલા હશે. હવે 790 જણાને સંભાળવા વાળો કોણ હશે? તો તમે એમ વિચારશો કે આ 790 ને સંભાળવા વાળો કોણ, મતલબ હું કોણ હશે? તમે મેં શું કીધું, રાષ્ટ્રપતિ સંયુક્ત અધિવેશન બોલાવે. તો તમને એમ લાગે આ 790 ને રાષ્ટ્રપતિ સંભાળશે? નહીં, આ 790 ને સંભાળવા વાળો હશે લોકસભાનો અધ્યક્ષ. બરાબર? સંભાળવા વાળો એટલે કહે કે ભાઈ આ વસ્તુ નહીં બોલ ને, આ વસ્તુ બોલ ને. પછી શું થાય ખબર હે? આ 790 ને કહે બધી મળીને હવે બોલો ખેતી વિશે શું કરવું છે. હવે તમે લોકો બધા ખેતી વિશે વોટ દો. હવે તમે લોકો જેટલા વિરુદ્ધ હશે, બરાબર છે, મતલબ જેટલા લોકો ખેતીને વિરુદ્ધ છે કે નહીં આ ખેતીનું બિલ પાસ ન થવું જોઈએ, તો ઈ બિલમાં મતલબ તમે શું કહેવાય કે એમાં ના શું કહેવાય ન થવું જોઈએ, તમે નામાં વોટ નાખજો, જેટલાને થવું જોઈએ હામાં વોટ નાખજો. મતલબ હવે 790 ને ભેગા બોલાવીને વોટિંગ કરાવવામાં આવશે. હવે જો વોટિંગ કરાવવા હતું 50% વોટ જોઈએ. હવે 50% વોટ 790 ને 50% તમે કરો તો કમસે કમ કેટલા આવશે? 300 ને 395 જેવું કઈક આવશે. બરાબર છે? 395 જેવું આવશે. હવે જો એટલા લોકસભાની ખાલી સંખ્યા લો, વોટ કેટલા જોઈએ છે? 395 ને લોકસભાની સંખ્યા જોઈ લો 545. તો સંખ્યા રીતે ઊભું થઈ ગયું. આ સંખ્યા રીતે આ કમજોર પડી ગયું ના તાકાતવર થઈ ગયું. ઓબ્વિયસલી જો નાણાં બિલમાં અગર આની કમજોરી है तो આની તાકાત છે. મંત્રીમાં અગર રાજ્યસભાની કમજોરી है तो આ તાકાત છે. સંખ્યા રિલેટેડ આની કમજોરી है तो આની તાકાત છે. મતલબ રાજ્યસભાની જે કમજોરી લોકસભાની તાકાત, ને લોકસભાની જે કમજોરી રાજ્યસભાની તાકાત. હા સમજાઈ ગયું? એકની કમજોરી તાકાત ભણશો તો બેની થઈ જાય. બરાબર છે? એટલે જો આ સંખ્યાને રિલેટેડ. બરાબર છે? સંયુક્ત અધિવેશન વિશે આખો એક અનુચ્છેદ છે, આપણે ડિટેલમાં સંયુક્ત અધિવેશન જ્યારે આવશે ત્યારે ભણશું. સંયુક્ત અધિવેશન સમજાઈ ગયું. હવે આની જે તમને કમજોરી સમજાઈ ગઈ, તો આની કમજોરી આની તાકાત. હવે આની તાકાત જોઈ લે તો આની કમજોરી સમજાય. હવે રાજ્યસભાની આપણે તાકાત જોઈ લે, શક્તિ શું છે? શક્તિ
શક્તિમાં હું કીધું કે ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ સ્ટાર્ટ હંમેશા રાજ્યસભાથી થાય, હંમેશા ઉપરાષ્ટ્રપતિ, કેમ કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનો શું છે? સભાપતિ, બરાબર છે? એટલે રાજ્યસભાનો અધ્યક્ષ કોણ છે? ઉપરાષ્ટ્રપતિ, સભાપતિ, બરાબર છે? એટલે હંમેશા આની પર મહાભિયોગ સ્ટાર્ટ અહીંથી થાય. તમે એમ કહો સર મહાભિયોગ ની બધી શું છે? કરાવી દીધું, બધું જોઈ લેજો પાછળ બધું. ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ અહીંથી સ્ટાર્ટ થાય. હવે લોકસભા વાળો એમ કહે અમને ઉપરાષ્ટ્રપતિ નથી જોતો, તો રાજ્યસભા વાળો કહે તો અમે શું કરીએ, અમને તો ગમે છે આજ. તો લોકસભા વાળો કે એની પર મહાભિયોગ સ્ટાર્ટ કરો. અમારે કરવું હશે તો કરશું. સ્ટાર્ટ થાય કોઈ પણ બિલ અહીંથી, મતલબ મહાભિયોગ અહીંથી સ્ટાર્ટ થાય, આ લોકો પારિત કરશે તો આ લોકોને મોકલશે ને મહાભિયોગનું કે ભાઈ તમે હવે આની ઉપર વોટ દો, આને કાઢવા હાટો. આ લોકો સ્ટાર્ટ જ નહીં કરે તો મહાભિયોગ સ્ટાર્ટ જ અહીંથી થાય. મહાભિયોગ લોકસભા વાળા કંટાળી ગયા હોય ઉપરાષ્ટ્રપતિથી કે આને કાઢને ભાઈ, બોલો કે અમને તો ગમે, અમે સ્ટાર્ટ જ નહીં કરીએ, જા શું કરી લઈ તું. એટલે એક આની શક્તિ થઈ ગઈ, આની કમજોરી. બીજી કે અખિલ ભારતીય જેટલી સેવા છે, અખિલ ભારતીય સેવા, બરાબર છે, જેમ કે યુપીએસસી. હવે એવી યુપીએસસી જે છે ને, યુપીએસસી અખિલ ભારતીય સેવા છે. 3 ટાઈપની સેવા છે. એક તો અખિલ ભારતીય સેવા, પછી એક તો શું કહેવાય કે સેન્ટ્રલ સર્વિસ મતલબ કેન્દ્રની સેવા, ને સ્ટેટ સર્વિસ મતલબ કે રાજ્યની સેવા, બરાબર છે. હવે કેન્દ્રનું તમે જો, કેમ કે અખિલ ભારતીય સેવામાં કોણ આવશે તો કે યુપીએસસી, કેન્દ્રમાં જોવો તો રેલવે ને એવું, રાજ્યમાં જોવો તો જીપીએસસી ની બધું, બરાબર છે. આ પીએસઆઈ કોન્સ્ટેબલ ની એ રાજ્યની સેવા. મતલબ જે અખિલ ભારતીય સેવા છે ને એમાં હું સમજી લો યુપીએસસી એક છે કંઈક એક્ઝામિંગ પેટર્ન, એનાથી તમે આઈએએસ આઈપીએસ ને એવું બધું બનાવો. આવી જ રીતના યુપીએસસી ની જેમ કંઈક નવી એક્ઝામ કાઢવી હોય ને તો સમજી લો કેમ કાઢે કે પીપીએસસી કાઢો ભાઈ, પીપીએસસી. હા, તો પીપીએસસી કાઢવાનું સમજી લો રાજ્યસભાએ કાઢવાનો વિચાર કર્યો, તો ઈ રાજ્યસભા લોકો વાળા આમાં વોટ દે હે ને આ પીપીએસસી ને પાસ કરશે ને પછી આ મોકલશે બિલ અહીંયા ને આ લોકો પાસ કરશે ને પછી બિલ જાય રાષ્ટ્રપતિ ને રાષ્ટ્રપતિની સાઇન કરી દે ને પછી પીપીએસસી ભારતમાં લાગુ થાય. કંઈક નવી એક્ઝામ યુપીએસસી ની જગ્યાએ પીપીએસસી જાઓ. આવી રીતનું આખું સ્ટ્રક્ચર છે. એટલે આ એક આની કમજોરી છે, તો આની તાકાત થઈ ગઈ. આની કમજોરી તો આની તાકાત, બરાબર છે. તો તમે હવે તમે એમ કહો કે સર એવી કઈ જગ્યા જ્યાં બે બરાબર ભેગું છે, સૌથી વધારે મતલબ એવું કહે કે બરાબર તાકાત કઈ જગ્યાએ આ બેની જોઈ લ્યો. સંવિધાન સંશોધનમાં બેની બરાબર જ તાકાત છે. મતલબ સંવિધાનની અંદર કંઈક સંશોધન કરવું હોય, મતલબ ખુદ આજે લખેલું હોય ને આમાં આ બધું જો આની જેમ કે આ બે એંગ્લો ઇન્ડિયન ગાઈડ, એમાં જે સંશોધન કરવું હોય ને તો આમાં બે જણા ગમે ત્યાંથી બિલ કરી શકે. આમાં મેં કેમ કીધું નાણાં બિલ સૌથી પહેલા અહીંથી જ કરી શકશે. હું જેમ કે ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગનું જે બિલ હશે એ પણ અહીંથી જ કરી શકશે. અખિલ ભારતીય સેવા વાળું બિલ પણ સૌથી પહેલા અહીંથી જ કરી શકશે. પણ જે સંવિધાન સંશોધન વાળું બિલ છે ને એ અહીંથી પણ કરી શકે ને અહીંથી પણ કરી શકે, ગમે ત્યાંથી કરી શકશે. જાઓ હું બીજું રાષ્ટ્રપતિ પર ઉપરાષ્ટ્રપતિને છોડીને કોઈ પણ ઉપર મહાભિયોગ લગાડવો હોય, સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ ઉપર મહાભિયોગ, કા પછી શું કહેવાય કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, એનું બિલ પણ અહીંથી પણ કરી શકે ને અહીંથી પણ કરી શકશે. એટલે આ જગ્યાએ આવી કોક ને કોક જગ્યાએ આ બેની તાકાત બરાબર થઈ જાય. પણ આમ જોઈએ તો સૌથી વધારે તાકાતવર કોણ છે? લોકસભા. ને હોવું જ જોઈએ, કેમ કે આની અંદર બેઠેલા બધા જનતાના પ્રતિનિધિત્વ છે. મતલબ આપણે ઈ લોકોને ડાયરેક્ટ ચૂંટીને મોકલેલા, તો ઈ લોકો પણ જ વધારે તાકાત હોવી જોઈએ, બરાબર છે. આ હતું લોકસભા અને રાજ્યસભા વિશે આખી સંપૂર્ણ માહિતી. હજી 2-4 અનુચ્છેદ છે એ તમને કહી દઉં એટલે લોકસભા અને રાજ્યસભા વિશે તમને હાવ એટલે હાવ કમ્પ્લીટ ખબર પડી જાય, બરાબર છે. ઈ જોઈ લે પછી આપણે આજનો લેક્ચર અહીંયા ખતમ કરી દેવું. અનુચ્છેદ આપણે 81 સુધી જોઈ લીધું હતું. 82 માં લખેલું 10 લાખની જનસંખ્યા પર એક સાંસદ બનશે. 10 લાખની જનસંખ્યા ઉપર એક સાંસદ બનશે. 82 માં એમ કીધું છે સાંસદ એટલે સંસદનો મેમ્બર, બરાબર છે. અથવા લોકસભા રાજ્યસભાનો મેમ્બર એમ કીધું કે 10 લાખની જનસંખ્યા ઉપર એક બનશે, બરાબર છે. આમાં એમ કીધું તો અત્યારે જે કેટલા છે લોકસભામાં 545, રાજ્યસભામાં 245. તમે કેટલા યાદ રાખશો? 543. હું કેમ હરેક જગ્યાએ 545 જ લખું ભાઈ? હું છે ને ચોપડા વાય ચાલુ, બરાબર છે. બધી જગ્યાએ 543 લખીશ ને તો તમને સમજવામાં કોક જગ્યાએ કેલ્ક્યુલેશન આવશે ને સમજવામાં વાંધો આવશે.
બરાબર છે, પણ ક્યાંક ક્યાંક મારે કેલ્ક્યુલેશન કરવાની હોય ને એટલે અહીંયા હું છે ને 545 લખું એટલે perfection માં હાલે. પણ તમે હાલમાં હવે અત્યારે કેટલા મેં તમને કરાવી દીધું 543. હવે એમ કીધું કે આ 10 લાખની જનસંખ્યા ઉપર કોઈ પણ એક જણો હે ને સંસદનો મેમ્બર સાંસદ બનશે. બરાબર છે, મતલબ લોકસભા અથવા રાજ્યસભાનો મેમ્બર બનશે. બરાબર છે, 10 લાખની જનસંખ્યામાંથી એક જણો. હા, એટલે જે આ 10 લાખની જનસંખ્યા હોય નથી એક જણો લોકસભામાં અથવા રાજ્યસભામાં, લોકસભામાં ડાયરેક્ટ જઈ શકશે, રાજ્યસભામાં ઇનડાયરેક્ટ જઈ શકશે, લોકસભામાં ડાયરેક્ટ જઈ શકશે. બરાબર છે, આવું સંવિધાન કહે છે. તો આ 545 છે સર, આ 245 છે. બરાબર છે, ઈ કઈ જનસંખ્યા 10 લાખમાંથી એમ કીધું, પણ આપણામાં જો જનસંખ્યા ગણના જનગણના થાય ને, જનગણના એ કેટલા વર્ષે થાય? 10 વર્ષે એકવાર થાય. હંમેશા જનગણના 10 વર્ષે એકવાર થવાની છે કે ભારતમાં કેટલી ને કેટલી જનસંખ્યા છે, રાજ્યમાં કેટલી જનસંખ્યા છે, હરેક રાજ્યમાં એક રાજ્યમાં કેટલી છે, આ હરેક 10 વર્ષે થાય. લાસ્ટ ક્યારે થઈ હતી? 2011 માં. તો 2021 માં લાસ્ટ 2011 માં થઈ હતી, 2021 માં થવી જોઈએ. બરાબર છે, 2021 માં થવી જોઈએ, પણ 2021 માં કેમ ન થઈ? કોરોનાને કારણે. તો હવે 2022 માં થાય કે નહીં હવે મને નથી ખબર. હવે 2022 માં કરે કે નહીં, નકર 2022 વટાઈ દે. મને તો લાગે ડાયરેક્ટ 2023 માં જ કરશે. હરેક દર વર્ષે જનસંખ્યા ગણના થાય છે. બરાબર છે, પણ 2021 માં ન થઈ. બરાબર છે. હવે જો હવે તમને એમ કહો કે સર આમાં જનસંખ્યા ગણના તમે ક્યાં સમજાવો છો? આ જે 545 ના 245 છે ને, 1971 માં જેટલી જનસંખ્યા ને ઈ મુજબ આવ્યા છે. 1971 માં જે જનસંખ્યા હતી ને ભારતમાં ઈ મુજબ આવ્યા છે. હા, 84 મુ આમાં એક સંશોધન થઈ ગયું. 84 મુ સંશોધન 2002 માં. એમાં એમ કહી દીધું કે 2026 સુધી અને 26 સુધી સીટ નહીં વધારવામાં આવે. લોકસભા અને રાજ્યસભાની સીટ નહીં વધારવામાં આવે. આમાં કેમ કીધું? વધારે ને વધારે સીટ મેં તમને નહોતું ભણાવ્યું. વધારે ને વધારે 552, આમાં વધારે ને વધારે 250. આનાથી વધારે સીટ 2026 સુધી નહીં વધારવામાં આવે. એ 2002 માં 84 માં સંશોધન કરીને કહી દીધું. તો સર એવું કા? હા, તો ન થવું જોઈએ. આવું કા કરવાનું કારણ કા? આવું કા કર્યું સર? 2026 સુધી આ 525 સોરી 525 લખાઈ ગયું, 552. આ 552 અને આ 250 અહીંથી વધારવામાં નહીં આવે. એનું કારણ શું સર? કેમ આ લોકોએ આવું કર્યું? ભાઈ એમાં શું હતું ખબર છે? અગર સમજી લ્યો કે 1971 માં છે ને લોકસભામાં હે ને સમજી લ્યો ખાલી એક યુપી ની જનસંખ્યા હતી ને 1971 માં યુપી ની જનસંખ્યા 8 કરોડ ની આસપાસ હતી. 8 કરોડ ની આસપાસ. બરાબર છે. અને કીધું 10 લાખમાંથી કોઈ પણ એક જણો બની શકશે. 8 કરોડ ભાંગ્યા 10 લાખ કરશો ને, બરાબર, 10 લાખ 8 કરોડ ભાંગ્યા 10 લાખ તો આવશે 80 જણા. લે, ખાલી એક ઉત્તર પ્રદેશમાંથી જ 80 જણા ડાયરેક્ટ લોકસભાના મેમ્બર બની જાય. ખાલી 80 જણા. 1971 માં આ સ્થિતિ હતી. અત્યારે કેટલા હે તમને ખબર છે? ઉત્તર પ્રદેશની જનસંખ્યા અત્યારે 24 કરોડ છે. આ ગરીબ આ 24 કરોડ છે. 24 કરોડ અત્યારે 24 કરોડ છે ઉત્તર પ્રદેશની જનસંખ્યા. આને 10 લાખ હારે તમે ભાંગશો ને તો આવશે 240. તો અત્યારે અગર અત્યારની મુજબ રાખ્યું હોત ને 2021 મુજબ કેમ ગયો આવી લાસ્ટ જનસંખ્યા 2021 મુજબ રાખ્યું હોત ને તો લે લોકસભામાં આયા જો 545 છે, 240 તો સીધા વયા જાય. તો તમે એમ કહો ભલે ને જાતા હું વાંધો, જેટલા નેતા ને એટલું જ ભારતની દઈ નાખશે. હું તમને એમ કહું જેટલા વધારે જણાવો તમારો ઈલાજ કરવા હાટું એક સારો ડોક્ટર રાખો કે 10 જેવા તેવા ડોક્ટર, મતલબ શું કહેવાય કે એક MBBS ને રાખી દો, એક MD ને રાખી દો. એક જણો કરે એ સારું કે 10 જણા એ પડી નહીં. મેં આ નેતાઓ તો 240 નેતાને અંદર ઘુસાડવા એટલે અને આટલા માન કંટ્રોલ થાય યાર. ભારત આટલા નેતાનો હું 790 નો બોજો લઈને થાકી ગઈ ભાઈ, હવે નથી થતું. તો તમને હજી એટલા ઘુસાડવા. થોડુંક વિચારો, જેટલા નેતા વધારે ને એટલી જ ભારતની દેહ. હા, જેટલા એટલું જ કરપ્શન વધારે કરશે, ભ્રષ્ટાચાર એટલો જ ફેલાય. બરાબર છે. તો 2002 માં એવું સંશોધન કરી દીધું કે 2026 સુધી સીટ નહીં વધારે. તો તમે એમ કહો કોઈને પ્રશ્ન આવો જોઈએ તો સર 2026 માં સીટ વધારશે તો એમાં કઈ જનસંખ્યાને લે? અહીંયા તમે એમ કીધું 1971 ની જનસંખ્યા મુજબ આ સ્ટ્રક્ચર છે આ જે છે ને ઈ.
તો આમાં કઈ જનસંખ્યા લે? આમાં લે હે 2001 ની જનસંખ્યા મુજબ. તો તમે એમ કહો કે સર 2002 માં સંશોધન થયું તો આ લોકોને 2021 રાખવું જોઈએ, 2001 કા રાખ્યું? કેમ કે કોઈ દિવસ કોઈ પણ કાનૂન ભવિષ્યના આધાર પર નહીં રાખે. કેમ કે ઈ ટાઈમ પર 2002 માં સંશોધન થયું હતું ને ત્યારે નવી જનસંખ્યા ગણના થઈ હતી 2001 ની, તો ત્યારે ઈ નાખી દીધું આમાં. ભવિષ્યમાં રહીને પાછું કાનૂન ન, હંમેશા ને ભવિષ્યમાં મતલબ ભવિષ્યનું જોઈને કાનૂન ન બનાવે કોઈ પણ માણસ. કા ભવિષ્યમાં શું થાય શું નહીં શું ખબર, એટલે ભવિષ્યનું જોઈને હે ને બહુ ઓછા જ જણા કાનૂન બનાવે. બરાબર છે. હા, પાછો આમાં હવે ઈ કરી શકે જ્યારે 2026 બાજુમાં આવતું હોય ત્યારે પાછું આમાં કંઈક સંશોધન કરી ને આ 2002 હટાવી, સોરી 2001 હટાવી એની જગ્યાએ મૂકવું હોય તો 2011 મૂકી શકે, 2000 હવે જ્યારે જનગણના થાય ઈ પણ મૂકી શકે. હા, હવે પાછું આમાં સુધાર કરી શકે. સમજાઈ ગયું આખું હું હતું? 84 માં સુધારો, 10 લાખની જનસંખ્યામાં એક સાંસદ બનશે. બરાબર કે 1971 મુજબ આ 545 ને 245 અત્યારે છે એ 1971 ની જનસંખ્યા મુજબ છે. અને સ્ટ્રક્ચર હતું આ 552 ને 250 આટલા જ હોવા જોઈએ. આનાથી વધારે સીટ ન ભરાવી જોઈએ, આનાથી વધારે સીટ ન હોવી જોઈએ. આની આમ આવી પણ નહીં શકે. એમ પણ આપણા રહેલા નેતા બધી તમને ખબર છે, આપણા નેતા ડબલ એક્સેલ સાઈઝ ના હચોડી એક ને બે જણાની સીટ રોકી લે. બરાબર. આ તો 82 અનુચ્છેદ 82 અનુચ્છેદ આમ કહેવામાં આવે છે. 83 અનુચ્છેદ શું કે ખબર છે? સંસદનો સમય. સદનનો સમય, સોરી સંસદનો નહીં, સંસદ બોલાઈ ગયું મારે કે સદનોનો સમય. સદન એટલે ગૃહ, મતલબ લોકસભા અને રાજ્યસભાનો સમયગાળો શું છે, મતલબ અવધિ શું છે, અવધિ. મેં તમને કરાવી દીધું, પાછળ જ કરાવી દીધું. લોકસભાની અવધિ શું છે તો કે 5 વર્ષ. હા, 5 વર્ષનો સમયગાળો છે. લોકસભાનો સમયગાળો 5 વર્ષ, રાજ્યસભાનો સમયગાળો કે સ્થાયી પાછળ કરાવી દીધું છે. એ અલગથી લઈને 83 માં અલગથી આ લોકોએ કીધું, અમે તમને પાછળ કરાવી દીધું. 84 માં શું કીધેલું છે? સંસદના સભ્યની યોગ્યતા, સંસદનો સભ્ય બનવું હોય એની યોગ્યતા, મતલબ લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવા હાટુ યોગ્યતા. આ પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવી દીધેલું. શું યોગ્યતા જોઈએ લોકસભાના સભ્ય બનવા હાટુ? એના તો 25 વર્ષ હોવા જોઈએ. બીજું, દેશના નાગરિક હોવા જોઈએ, દિવાળીઓ ન હોવો જોઈએ, પછી પાગલ ન હોવા જોઈએ, 2 વર્ષથી વધુ સજા ન થયેલી હોય. આ બધું તમને પાછળ કરી દીધું. રાજ્યસભાના સભ્ય બનવા હાટુ મેં તમને કરાવી દીધું છે. 30 વર્ષ પૂરા હોવા જોઈએ, સેમ ટુ સેમ નાગરિક હોવા જોઈએ, દિવાળીઓ ન થવો જોઈએ, પાગલ ન હોવા જોઈએ, 2 વર્ષથી વધારે સજા ન થવી જોઈએ. બરાબર છે. આ હતું 84 સુધી ને લોકસભા રાજ્યસભા અહીંયા ખતમ થાય છે. હવે જે છે સત્ર વાસન વિઘટનની 85 માં લખેલું છે એ બધું સત્ર વાસન એ બધું અનુચ્છેદ 85 માં લખેલું, પછી અનુચ્છેદ 86 87 88 જે પણ હોય હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી ચાલુ કરશું. આ હતું બધું લોકસભા અને રાજ્યસભા વિશે. કોઈને પણ કાંઈ પણ ડાઉટ હોય મને કમેન્ટમાં તમે બિંદાસ કહો. હું જ્યારે ભણાવીશ પાછું જ્યારે ક્લાસ કરીશ ત્યારે અલગથી લાસ્ટમાં તમારો જેનો પણ ડાઉટ હશે નામ લઈને તમને કહીશ કે ભાઈ તમારી જે પણ કમેન્ટ આવી છે તમને નથી સમજાણું તો હું આ હરખી રીતે તમને પાછું સમજાવી દઈશ. બરાબર છે. બિંદાસ ન સમજાય તો કમેન્ટ કરી શકો છો. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માં ભારતી.